જીવનમાં ઘણા દુઃખ આવે પણ જ્યારે કોઈ નજીકનું નિધન થાય પછી જે દુઃખ હોય છે એ જીરવવું બહુ અઘરું હોય છે. તો પૂજ્યશ્રી જરા બતાવશો કે એ દુઃખને કેવી રીતે સહન કરવું, એ દુઃખમાં પરિવારને કેવી રીતે સાથે લઈને કેવી રીતે એમાંથી બહાર નીકળવું? એટલે આમાં તો તૈયારી રાખવી જ પડે કે આ જગતમાં ટેમ્પરરી છે. આ બધા સંબંધો આત્મા પરમનન્ટ છે, આ સંબંધો ટેમ્પરરી છે. એટલે ગમે ત્યારે પૂરા થશે, પછી એ આત્મા આ સંબંધ પૂરા કરીને પછી બીજા દેહમાં જશે. એટલે તૈયારી રાખવી જ પડે. આપણા ઉપર તપાસ કરો, ફાધર, એના ફાધર, આપણા દાદા દાદી, બધું કોઈક ને કોઈક તો ધીમે ધીમે જીવનમાંથી જતા જ રહે છે. એટલે તૈયારી રાખવાની કે આ દેહ ગમે ત્યારે ટેમ્પરરી છે. આ પૂજ્યશ્રી પણ કેવું થાય છે કે જ્યારે આ વસ્તુ થાય છે ને, આ બધી જાણકારી છે, એક બધું જ છે તમારી સાથે, પણ એવો સમય આવે છે કે જ્યારે તમે આ બધું એક કહેવાય ને કે ઉભરાની જેમ આવે કે જે તમે હેન્ડલ ના કરી શકો. ના, એટલે આપણું એટેચમેન્ટ જેટલું છૂટતું જાય ને એટલું પછી અસર મુક્ત થવાય. મારે મધર 81માં ગયા. અત્યારે તમારી સાથે વાત કરું એટલું સ્વસ્થ હતો તે દાડે. ફાધર 91માં ગયા ત્યારે આવો સ્વસ્થ. એટલે આ શું છે, અંદર સમજાય કે એ આત્મા દેહ મૂકીને પોતે હવે આગળ જર્ની કરે છે, મોક્ષ માર્ગમાં આગળ વધ્યા. નહીં અત્યારે આપણે ઇન્ડિયાથી નીકળ્યા ઓસ્ટ્રેલિયા આવવા, તો મમ્મી પપ્પા અને ઘરના બધા કુટુંબી આવે ને એરપોર્ટ મૂકવા, હા બાપુ ઓસ્ટ્રેલિયા જાય છે, હા સરસ, હા પછી તિલો ટપકું કરે, નારિયેલ આપે ને ફૂલહાર આપે ને આપણે પછી ફ્લાઇટમાં નીકળીને દેખાય એ તો ગયું. આ ફ્લાઇટ દેખાતો નથી પણ ફ્લાઇટમાં જાય જ છે આગળ. અને આ ફોનથી વાત થાય છે, આપણને ફોન લાગતા નથી અહીંયા, પણ એ આગળ ગયા, મોક્ષ માર્ગમાં આગળ વધ્યા. એટલે આપણી જે ગ્રુપ હતું એમાંથી છૂટા પડીને પછી બીજા ગ્રુપમાં જોઈન્ટ થશે, અથવા તો બીજા અવતારમાં પાછા ક્યાંક આપણા ગ્રુપમાં જુદી રીતે આવશે. એટલે આ છૂટા પડે છે, પણ છૂટા પડીને પાછા જતા નથી દૂર, બીજા સંબંધોથી ભેગા થાય છે. એટલે હવે રડવાનું કેમ આવે છે, દુઃખ કેમ થાય છે? એ વ્યક્તિ ગયા એના દુઃખ કરતાં આપણને વ્યક્તિની ખોટ પડી એનું દુઃખ હોય છે. કે મારું જતું રહ્યું, હવે કેવી રીતે વાત કરીશ, મને ક્યારે દેખાશે નહીં, જિંદગીમાં ક્યારે મળાશે નહીં, મારા વ્યક્તિ જતા, એના દુઃખ માટે નથી રડતા, આપણા દુઃખ માટે રડીએ છીએ. અને આપણો આધાર તૂટ્યો હોય એટલે દુઃખ ઊભા થાય છે. અથવા તો આપણે પૂરી સેવા ના કરી શક્યા, આપણે એમની ઈચ્છા ના પૂરી કરી શક્યા, આપણે એમને સમજી ના શક્યા, એમને દુઃખ આપી દીધું, એના દુઃખના આપણને ભોગવટા હોય છે. નહીં કે એ વ્યક્તિ જશે તો એને ત્યાં ખાવાનું કોણ આપશે, એની તબિયત કોણ સાચવશે, એને કેવી રીતે જીવન પૂરું કરશે, એને કેટલું ભાવતું હતું હવે કોણ આપશે, એ કશું યાદ નથી આવતું. એમના દુઃખ માટે નથી રડતા, આપણા દુઃખ માટે રડીએ છીએ.